કૃષ્ણ કનૈયા લાલ કી જય। તો મિત્રો આજે આપણે એકદમ સરસ જન્માષ્ટમી સ્પેશિયલ મિલ્ક કેક બનાવવાના છે। તો આ મિલ્ક કેક તમે કૃષ્ણના ભોગમાં પણ ધરાવી શકો છો અને આવનારા તહેવારોમાં સ્વીટની રેસીપી તરીકે પણ બનાવી શકો છો। તો ખૂબ જ સરસ બહાર જેવી બજાર કરતાં પણ સરસ દાણેદાર ટેક્સચર સાથે આપણી મિલ્ક કેક બનીને તૈયાર થઈ જશે। તો અહીં આપણે એલ્યુમિનિયમની કઢાઈ નથી લેવાની, યા તો આપણે સ્ટીલની કઢાઈ લેવાની છે, યા તો આપણે જે લોખંડની કઢાઈ આવે છે એ કઢાઈ લેવાની છે। ને કઢાઈમાં મેં 2 લીટર ફૂલ ફેટ મિલ્ક એટલે કે ગોલ્ડ મિલ્ક એડ કર્યું છે। તમે તમારી પાસે જે પણ મિલ્ક અવેલેબલ હોય તેનો ઉપયોગ કરી શકો છો। તો બસ હવે આપણે એને સ્ટર કરતા રહેવાનું છે અને આ રીતે ઉભરાવે ત્યાં સુધી એને થોડીક વાર ઉકાળી લેવાનું છે। ઉકાળ્યા બાદ આપણે એમાં લીંબુના ફૂલ એડ કરીશું, તો એ હું તમને આગળ જતાં બતાવીશ। તો બસ ઉકળે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે, મીડિયમ ફ્લેમ પર જ કરવાનું છે અને આ રીતનું દાણેદાર ટેક્સચર થોડું થોડું થવા લાગે ને ત્યાં સુધી આપણે એને એ કરવાનું છે। અને લીંબુના ફૂલ લેવાના છે, તો લગભગ મેં અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે, જેને 2-3 એડ કરતા જવાનું છે, મિક્સ કરતા જવાનું છે, ફરીથી 2-3 એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે। બસ આ રીતે થોડી વારે આપણે લીંબુના ફૂલને એડ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે। તો જ્યાં સુધી આપણે દાણેદાર ટેક્સચર આપણને ન મળે ત્યાં સુધી એડ કરતા જવાનું છે। તો મેં લગભગ 4 થી 5 વાર એડ કર્યા છે। ત્યારબાદ આપણે આ રીતનું જે ચમચા પર તમને દેખાય છે તો આ રીતનું ટેક્સચર જોવા મળશે। તો હવે આપણું દૂધ એકદમ સરસ રેડી છે। તો હવે લીંબુના ફૂલ એડ કરવાની જરૂર નથી, હવે આપણે સુગર એડ કરવાની છે। તો 2 લીટરની સામે મેં લગભગ 150 ગ્રામ જેટલી સુગર એડનો ઉપયોગ કર્યો છે, પણ જો તમે ગળ્યું ઓછું ખાતા હોય તો તમે 100 થી 125 ગ્રામ જેટલી સુગરનો ઉપયોગ કરી શકો છો। અને ખાંડ આપણે થોડી એડ કરવાની છે, એકી સાથે એડ નથી કરવાની, જેથી કરીને એનો કલર એકદમ સરસ આવે। તો જોઈ શકો છો ખાંડ એડ કર્યા પછી કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને દૂધ પણ ઓલમોસ્ટ હવે બળી જવા આવ્યું છે। તો આ રીતનું આપણું મિલ્ક કેકનું ટેક્સચર તૈયાર થશે। તો છે ને એકદમ સરસ બજારમાં મળે ને એવી જ મિલ્ક કેક બનીને તૈયાર થાય છે અને તમે એને બહાર જ રાખી શકો છો, લગભગ 1 વીક સુધી ફ્રીજ બહાર રાખી શકો છો। અને ત્યારબાદ જો તમારે સાચવવી હોય તો એને ફ્રીજમાં મૂકી દેવાની છે। તો ફક્ત 2 જ વસ્તુઓથી આપણે આ મિલ્ક કેક રેડી થઈ જાય છે, ના કોઈ તામઝામ કે ના કોઈ વધારાની ચીજ વસ્તુઓ અને ઘરની જ વસ્તુઓથી તૈયાર થઈ જાય છે। તો તમે પણ જન્માષ્ટમીમાં શ્રી કૃષ્ણને ભોગ ધરવા માટે મિલ્ક કેક જરૂરથી ટ્રાય કરજો। તો અને આવનારા તહેવારોની સિઝનમાં પણ એકવાર જરૂરથી બનાવજો। તો બસ છેલ્લે 1 જ ચમચી ઘી એડ કરવાનું છે, વધારે ઘી એડ કરવાની જરૂર નથી। તો બસ એકદમ સરસ એવું આપણી માવા કેક રેડી થઈ ગઈ છે। તો જોઈ શકો છો, અને માવા કેક પણ કહી શકો છો, માવો પણ કહી શકો છો। તો પછી રાહ કોની જુઓ છો, જલ્દી બનાવી લેજો। તો બસ હવે આ રીતે આપણે મિલ્ક કેકને બનાવી લેવાની છે અને એકદમ સરસ એવી તૈયાર થઈ જશે। તો જોઈ શકો છો કઢાઈમાં સહેજ પણ ચોંટે એવી નહીં અને બિલકુલ એને હલાવ્યા જ કરવાનું છે, સહેજ પણ એને છોડવાની નથી, નહીં તો સહેજ પણ ચોંટી જશે તો કલર કે ટેસ્ટ ખરાબ થઈ શકે છે। તો બસ મેં અહીં એક બાઉલ લીધું છે, તમારી પાસે જે પણ ટ્રે હોય કે ડબ્બો હોય એમાં તમે ઓઇલ થોડું ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને મિલ્ક કેક અંદર સેટ કરી દેવાની છે। તો બસ 2 થી 3 કલાક કે ઓવરનાઇટ પણ રાખી શકો છો। તો મેં ઢાંકીને મૂકી દીધી છે અને આ રીતે રૂમાલમાં લપેટી લેવાની છે, જેથી કરીને બહાર જે બ્રાઉન અને વ્હાઈટ કલરની મળે છે એ રીતનો કલર આવે। તો બસ આ રીતે રૂમાલમાં, નેપકિનમાં કે ટોવેલમાં કશા પર તમે કરી શકો છો। બીજે દિવસે આપણે મિલ્ક કેકને અનમોલ્ડ કરી લઈશું। તો એકદમ સરસ એવી, ખરેખર બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી બને છે। તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને ઘરની મીઠાઈ કોને ન ભાવે। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો, તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને મિત્રોમાં પણ જરૂરથી શેર કરજો। અને મારી રેસીપી જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારી રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે। તો છે ને એકદમ સરસ એવી આપણી રેસીપી તૈયાર થઈ ગઈ છે, એકદમ બહાર જેવું જ ટેક્સચર આવ્યું છે, તમે જોઈ શકો છો। અને ટેસ્ટ તો એટલો લાજવાબ છે કે વાત જ નહીં કરવાની। મેં બનાવીને ટેસ્ટ કરી લીધી છે, તો તમે ક્યારે બનાવશો હવે? તો છે ને એકદમ સરસ, એકદમ સસ્તા ભાવમાં ઘરે બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ચોખ્ખી રીતે। બજારની ભેળસેળ મીઠાઈ કરતાં ઘરે બનાવીને ખાવી એ ખરેખર ખૂબ જ સરસ છે અને કોઈ મહેનત પણ નથી। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। તો મળીશું ફરીથી।